શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 6 પ્રેક્ટિસ પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 8.2 પ્રશ્ન પહેલો, નીચેના પ્રત્યેક જોડમાં કઈ સંખ્યા મોટી છે? તો આમાં આપણે પહેલામાં કઈ મોટી છે આપણે એ બતાવીએ 0.7 કે 0.8 તો આપણે ખબર છે કે 0.8 બરાબર। હવે બીજામાં તો કે અહીંયા આપણે પોઈન્ટ પછી 0.5 છે તો 5 પોઈન્ટની નજીક કઈ સંખ્યા તો કે 0.5 તો માટે અહીંયા 0.5। હવે આમાં તો આપણે ખબર પડી ગઈ કે 0.25 આવે કે 2 તો કે 2 બરાબર। હવે અહીંયા 1.54 કે 1.504 તો આપણે ખ્યાલ આવે કે કઈ છે તો અહીંયા મળશે આપણે 1.54 એટલે 1 અને 2 એટલે આ 1 ને 2 તો કે આ 50 જ થાય બરાબર। તો અહીંયા 54 પછી અહીંયા 9.9 અને અહીંયા છેલ્લામાં તો કે અહીંયા 1 પોઈન્ટ પછી 507 છે અને અહીંયા 0.57 છે તો પોઈન્ટ પછીની કઈ મોટી સંખ્યા થાય તો કે 507। હવે પ્રશ્ન બીજો, નીચેની પ્રત્યેક જોડમાં કઈ સંખ્યા નાની છે? તો અહીંયા આપણે નાની ઉપર આપણે મોટી દર્શાવી તો અહીંયા આપણે નાની તો પોઈન્ટ પછી 0.3 છે અને અહીંયા પોઈન્ટ પછી 0.03 એટલે કે આ સંખ્યાની વેલ્યુ કેવી થઈ ગઈ? નાની થઈ ગઈ બરાબર। તો અહીંયા 0.03 હવે અહીંયા પણ 0.59 હવે અહીંયા 43.5 છે અને 4.35 તો આપણે ખબર પડે કે નાની કઈ કહેવાય તો કે 4.35 કેમ કે 43 આગળની સંખ્યા મોટી થઈ જાય। ને અહીંયા આપણે ફરીથી પાછા તો 8.67 કે 86.7 તો આમાં નાની કઈ થઈ ગઈ તો એ આપણે જોવાનું બરાબર। હવે અહીંયા પણ કઈ આવશે 6 પોઈન્ટ કે 0 પોઈન્ટ તો કે 0 પોઈન્ટ। આમાં તો ખબર 63 મોટી થઈ ગઈ અને 6 નાની થઈ જાય એટલે 6.35। પ્રશ્ન 3, નીચેની પ્રત્યેક જોડમાં કઈ સંખ્યાઓ સમ દશાંશ અપૂર્ણાંક છે? તો અહીંયા આપણે સમ દશાંક અપૂર્ણાંક બતાવવાની છે બરાબર છે કે નહીં એ આપણે બતાવવાની તો 0.01 અને અહીંયા 0.010 છે તો કે હા કેમ કે 0.1 અને 0 બે સંખ્યા જોઈએ પાછળની શું છે એ નથી ખબર એટલા માટે અહીંયા ખાલી જોડમાં સમ દશાંશ અપૂર્ણાંક છે તો કે હા એટલે લખવાનું છે। પછી અહીંયા 0.023 છે અને અહીંયા 0.23 છે કેમ કે અહીંયા વચ્ચે આગળ નથી એટલે આમાં નથી। પછી આમાં 1.4 અને 1 પોઈન્ટ તો કે છે પછી 12.1 છે અને 12.0 તો કે નથી। પછી 22.5 તો આ બેમાં તો કે છે અને અહીંયા પણ 6.02 છે અને 6.02 એટલે કે 20 પાછળની નથી બે જ સંખ્યા આગળની જોઈ છે તો એટલા માટે છે બરાબર। હવે પ્રશ્ન 4, નીચેનામાં આપણે બતાવવાનું છે કે સંખ્યા મોટી છે નાની છે બરાબર છે સંકેત મૂકીને દર્શાવવાની છે તો અહીંયા આપણે પહેલામાં તો 7.4 છે અને 7.04 તો મોટી કઈ થઈ કે તો કે 7.4 બરાબર। તેવી રીતના બીજામાં તો કે 0.9 છે અને 9.7 છે તો આ થઈ ગઈ। હવે અહીંયા પણ તો કે 2.3 અને 2.3 તો આ બે સંખ્યા કેવી છે તો કે સરખી છે। પછી અહીંયા
4.03 છે અને 4.30 છે, તો કઈ મોટી થઈ ગઈ? તો આપણને તરત ખ્યાલ આવી જાય કે આમ સાઈડની. એટલે આપણે બતાવવાનું, જે મોટી હોય એ સાઈડ આપણે આવી રીતના બતાવવાના આવે. ને અહીંયા આપણે 0.35 છે ને 0.035 છે, તો અહીંયા પછી 52.07 અને 52.07, એટલે કે અહીંયા પાછળની નથી જોઈ, એટલે કેવી સંખ્યા થઈ? સરખી થઈ, એટલા માટે. હવે અહીંયા 10.001 અને 9.99, તો કઈ તો મોટી થઈ? તો કે 10 જ થાય ને. અહીંયા આગળની સંખ્યા, પોઈન્ટ પહેલાંની કઈ સંખ્યા મોટી છે? તો કે આ મોટી છે, એટલા માટે આપણે આ સાઈડને બતાવીએ. બરાબર. હવે અહીંયા 8માં, તો 8માં પણ 0.1 અને 0.01 છે, તો માટે કઈ નજીક આવી? તો કે આ સાઈડ. હવે અહીંયા 0.2 અને 0.2, તો કે આ કેવી થઈ? સરખી. હવે 10માં તો કે 0.30 અને 0.300, તો પણ આ નહીં જોઈએ પાછળ, તો કેવી થઈ ગઈ સંખ્યા? તો કે સરખી, એટલા માટે